જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. કેમ જો બધા મોજ માને ભાઈ? તો ભલે મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે સુંદરકાંડના પાઠ વિશે. હા, રામચરિત માનસનો 5મો અધ્યાય, 5મું સોપાન એટલે કે સુંદરકાંડ. ભાઈ મિત્રો, ઘણા બધા ભાઈઓ બહેનોના કમેન્ટ હતા, પ્રશ્ન. હા, ફટાકડો ફૂટી ગયો ભાઈ ભાઈ, શરૂઆત થઈ ગઈ વિડીયોની. મિત્રો, ઘણા બધા ભાઈઓ બહેનોનો પ્રશ્ન આવતો, કમેન્ટ્સ હતી કે કરણભાઈ સુંદરકાંડના પાઠ વિશે માહિતી આપો. એમના શું લાભ છે, ક્યારે કરવો જોઈએ, કયા સમયે કરવો જોઈએ, શું આખી ડિટેલ છે કે સુંદરકાંડના પાઠથી કઈ રીતે લાભ દાદા પ્રદાન કરે. તો મિત્રો, આજનો વિડીયો એના ઉપર બનાવું છું. તો વિડીયો આપણે ફટાફટ શરૂ કરી દઈએ. અને એક મહત્વની વાત એ પણ કેવી છે આજના વિડીયોમાં, જે સુંદરકાંડ પાઠની જે ચોપાઈ છે. મિત્રો, આ ચોપાઈ કહીશ તમને, નિયમ પણ કહીશ. એ બોલવા માત્રથી શું થશે એ સાંભળો. ઘરની બહાર નીકળતા પહેલા બોલવાની ભાઈ. અને મિત્રો, આ ચોપાઈ બોલશો એટલે શત્રુ તમારો મિત્ર બની જશે. જે કાંઈ પણ કાર્ય કરવા જશો એ સફળ પાકું, 100% ગેરંટી. એમાં કાંઈ ડાઉટની શકની જગ્યા નથી ભાઈ. એ કાર્ય સિદ્ધ થશે, પૂરું થશે ને થશે ભાઈ. હા, મેં પોતે અનુભવ કરેલો છે ને આ તો ભાઈ ઘણા બધા સાધુ સંતોએ એને કીધેલી વાત છે. પોતે સુંદરકાંડમાં પણ લખેલું છે આ ચોપાઈમાં. તો મિત્રો, બધી જ વાત કરીએ ફટાફટ. તમામ ભાઈઓ બહેનો મિત્ર સર્કલ સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરી દો, જેનાથી એમને પણ સુંદરકાંડના પાઠ વિશે જે કાંઈ પણ માહિતી આપવાનો છું એ મળે, એ પાઠ કરી શકે નિયમ પ્રમાણે. દાદા એમને પણ લાભ અને કૃપા પ્રદાન કરે. હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે વાળા, ફટાફટ દબાવી દો, જેનાથી મારા નવા વિડીયો છે તમને લાભ મળે એવા દરરોજ એક મૂકતો હોઉં છું, તમારા સુધી પહોંચે. બાજુમાં ડંકો ઘંટડી પણ વગાડી દેજો. મિત્રો, સોશિયલ મીડિયા અકાઉન્ટ, વોટ્સએપ ચેનલ, મેમ્બરશિપ બટન, થેન્ક્સ છે, ડોનેટ બટન છે, તમામ માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને બીજી વાત કરીએ તો કે તમારે તમારા કોઈ પણ એક્સપિરિયન્સ, અનુભવ મારી સાથે શેર કરવા હોય અને વિડીયો કોલમાં વાત કરીએ અને ત્યારબાદ વિડીયો પોસ્ટ કરવો હોય મારી આ ચેનલ પર, તો નીચે લખેલું જ છે. મારું ફેસબુક આઈડી કરણ દવે છે, ઇન્સ્ટાગ્રામ kરણ.dave_official11 છે, ઈમેલ આઈડી karanDave306@gmail.com છે. ફીલ ફ્રી ટુ મેસેજ મી, બરોબર છે. તો મિત્રો, હવે આપણે વાત શરૂ કરીએ. મિત્રો, સુંદરકાંડનો જે પાઠ છે તેમાં 60 દોહા છે, 3 શ્લોક છે અને 2 છંદ આવેલા છે. મિત્રો, આ જે પાઠ છે ને, દરરોજ મોટો પાઠ છે, પણ દરરોજ તમે 6 દોહા વાંચો તો પણ ચાલે. અને એવી રીતે કરો તો 10 દિવસની અંદર તમે એક વખત આખો સુંદરકાંડનો પાઠનો જાપ જે છે તે કમ્પ્લીટ કરેલું ગણાય, બરોબર છે. અને તમારે એક સાથે પૂરું કરવું હોય તો મિત્રો વધીને 2 થી 3 કે 3.5 કલાકની આસપાસનો સમય જોઈએ, બરોબર છે. તો તમે એક સાથે આખું વાંચી શકો. હવે મિત્રો, સુંદરકાંડ પાઠની અંદર છે શું આવેલું એના વિશે વાત કરીએ, ત્યારબાદ વિધિ, નિયમ અને લાભ વિશે જણાવવું ને જે મેં તમને મંત્રની વાત અગાઉ કીધી એના વિશે પણ વાત કરું. હનુમાન દાદા જે છે, આપણા બજરંગબલી હનુમાનજી મહારાજ, મોજીલા, પાવરફુલ, તાકાતવર, શક્તિશાળી, વિશાળ ગદાવાળા દાદાઓ ભાઈ. આ એ દાદાની જે શક્તિ છે, બળ છે, બુદ્ધિ છે, બળ, બુદ્ધિ, ભક્તિ, બરોબર છે. બળ વાપર્યું છે દાદાએ, બુદ્ધિ વાપરી છે, ભક્તિ વાપરેલી છે, એ બધા જનું જે કહેવાય ને મિત્રો વર્ણન કરેલું છે. જે રીતે દાદા માતા સીતાની ખોજમાં ગયા હતા, બરોબર છે, દાદા એના બળ ઉપર, દાદાએ બુદ્ધિપૂર્વક ભાઈ જે રીતે માતા સીતાને ગોઈતા, ખોજ કર્યું, માતા સીતા અહીંયા છે ભાઈ, બરોબર છે. તો મિત્રો, એ આખું ઘટનાનું વર્ણન, એ જે આખું ઘટનાનું વર્ણન છે એ સુંદરકાંડના પાઠમાં કરવામાં આવેલું છે. અને મિત્રો, વાત કરીએ લાભ વિશે, તો મિત્રો લાભ તો ઢગલો મોઢે છે, જે ગણી ન શકાય. 1 2 4 5 ભાઈ. સુખ, શાંતિ, સમૃદ્ધિ દાદા પ્રદાન કરે, બરોબર છે. એક ડર, ભય, ચિંતા જે કહેવાય ને તમારામાંથી સાવ નીકળી જાય ભાઈ સુંદરકાંડના પાઠના જાપ માત્રથી. મિત્રો, એક નિરોગી જીવન તમને પ્રદાન થાય. કોઈ પણ જાતનો રોગ તમારા નિકટ, તમારા નજીક નહીં આવે. દાદા હવે ગદા મારીને ભગાડી દેશે જેવો રોગ આવે એવો. મિત્રો, એટલી કૃપા દાદા પ્રદાન કરે છે સુંદરકાંડના પાઠના જાપ માત્રથી. ભૂત, પ્રેત, પિશાચ કહેવાય કે કાંઈ પણ એવી ખરાબ નેગેટિવ શક્તિ જે છે, ઉર્જા છે, તે તમારા ઘરમાં નહીં આવે, ઘરની બહારથી જ વહી જશે ભાઈ. આવી દાદા કૃપા આપે. અને મિત્રો, બીજી વાત કરીએ તો આત્મવિશ્વાસ, આ કોન્ફિડન્સ ભાઈ, આત્મવિશ્વાસ એક તમારી અંદર દાદા આપે છે. તો શક્તિ રૂપે, આશીર્વાદ રૂપે એક આત્મવિશ્વાસ, જોરદાર કોન્ફિડન્સ, હાઈ લેવલનો પ્રદાન કરે છે ભાઈ. મિત્રો, કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ એટલે શું કે તમે જે કાંઈ પણ કાર્ય કરો નિડરતાથી, હો ભાઈ. દાદા બેઠા છે પછી એની બીક ભાઈ, કરો મોજ, પૂરું થાય ને થાય ભાઈ. હા, એ એક કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ દાદા પ્રદાન કરે છે. મિત્રો,
નેગેટિવ એનર્જી દૂર થાય છે, બરોબર છે. અને કહેવાય કે નોકરી ધંધામાં જે કાંઈ પણ નોકરી હોય, જે કરતા હોય, બરોબર છે, એમને એનાથી સારી નોકરી મળી જાય અથવા તો એમાં પ્રમોશન થઈ જાય, સારો પગાર વધી જાય. જે બિઝનેસ કરે છે એનો ડબલ ત્રબલ બિઝનેસ પણ ચાલવા માંડે, ને જે નોકરી જોબ ગોતે જ હોય, બરોબર છે, એમને પણ લાભ મળે છે સુંદરકાંડના પાઠ દ્વારા. મિત્રો, એમને નવા નવા રસ્તાઓ પ્રગતિના દાદા ખોલી દે છે, આર્થિક સ્થિતિ સારી થઈ જાય, અને લાભ તો ભાઈ માનસિક શાંતિ મળે છે, એક ઢગલો લાભ ભાઈ. દાદાની ભક્તિમાં લાભ છે ને ભાઈ, ગણી ન શકો તમે કે 1 2 4 5 10 કે 15. તમને પણ એમ થાય કે ના શું છે દાદા, મોજ કરાવી દીધી તમે તો ભાઈ, વાહ દાદા વાહ. આવું તમે અંદરથી કહો ભાઈ, જ્યારે આમના લાભ તમને મળવાના શરૂ થાય ત્યારે. હવે મિત્રો, તમે કદાચ કહેશો કે સુંદરકાંડનો પાઠ જે છે તે બહુ મોટો પાઠ છે, બરોબર છે, આમાં હું લખી તો ન શકું ભાઈ એક કારણ કે બહુ મોટો પાઠ છે, અને એટલું બધું બહુ લોંગ વિડીયોઝ થઈ જાય, 1 2 કલાકનો વિડીયો થઈ જાય. તો મિત્રો, ગૂગલ ઉપર અથવા તો યુટ્યુબ ઉપર સુંદરકાંડ પાઠ ગુજરાતી, હિન્દી બધી લેંગ્વેજમાં અવેલેબલ છે, બરોબર છે. ત્યાંથી તમારે PDF ડાઉનલોડ કરી લ્યો તમે તો પણ ચાલે, અથવા તો એમની બુક પણ બધે મળતી હોય છે, ભક્તિ ધર્મ કહેવાય કે સત્સંગની બુક જે મળતી હોય ભાઈ, બરોબર છે, ચોપડીઓ બધી, ત્યાં હનુમાન દાદાના જે રામાયણ છે ભાઈ. મિત્રો, ત્યાં સુંદરકાંડના પાઠની બુક મળે છે અત્યારે તો બધે અવેલેબલ છે, નેટમાં પણ છે, તો યુટ્યુબમાં પણ છે, તમે ત્યાંથી પણ જોઈને બોલી શકો છો, અથવા તો બુક ચોપડી લઈને પણ વાંચી શકો છો. મિત્રો, હવે વાત કરીએ કે નિયમ શું છે. સુંદરકાંડ પાઠ વાંચવાનો નિયમ શું છે કે એ રીતે વાંચીએ તો જલ્દી દાદા સુધી પહોંચે, આ બધાય લાભ ને કૃપા દાદા આપણને ફટાફટ પ્રદાન કરે ભાઈ, મોજ કરાવી દે, જલસો પાડી દે દાદા. તો મિત્રો, જો પહેલાં તમારું એક કન્ફ્યુઝન દૂર કરી દઉં, કદાચ કોઈ પણ લોકોને પ્રશ્ન હોય તો સ્ત્રી પુરુષ બાળકો વૃદ્ધ બધા સુંદરકાંડનો પાઠ કરી શકે, આ પહેલી બાબત છે, બરોબર છે. કારણ કે મિત્રો, મેં જે રીતે અગાઉ કાલના વિડીયોમાં પણ કીધેલું હતું કે બધા જ દાદાના બાળકો કહેવાય. મિત્રો, હવે નિયમમાં શું છે, જો સમયની વાત કરીએ તો બ્રહ્મ મુહૂર્તમાં કરો તો વધુ સારું કહેવાય, અથવા તો સવારના સ્નાન કર્યા બાદ સ્વચ્છ ચોખ્ખા કપડાં પહેરીને ઘરના મંદિરમાં લાલ આસન ધારણ કરીને બેસવાનું છે, બરોબર છે. સામે રામ પરિવારનો ફોટો છે, શિવ પરિવારનો ફોટો છે, અને હનુમાન દાદાનો એક ફોટો રાખવાનો છે, કેમ કે બધામાં દાદા તો છે જ ભાઈ, બરોબર ને. પછી ધૂપ કરો, દીવો કરો, બરોબર છે, અને ગયડી વસ્તુ દાદાને ધરો, ગયડી પ્રસાદી ભાઈ. કારણ કે હનુમાનજીને છે ને ભાઈ, જો જલેબી છે, મીઠું પાન છે, પછી પતાસા છે, લાડુ છે, બરફી, પેંડા, મીઠાઈ છે, ગયડી વસ્તુ દાદાને બહુ પ્રિય છે ભાઈ, અને એનાથી દાદા રાજી પણ થાય છે, અને પ્રસાદ પણ લે છે હો ભાઈ. હા, દાદા પોતે ગ્રહણ કરે છે ભાઈ. મિત્રો, ત્યારબાદ ઓમ રામ રામાય નમઃ મંત્રનો જાપ કરો, ઓમ રામ રામાય નમઃ 1 વખત બોલો. ત્યારબાદ સુંદરકાંડ પાઠ જે છે તે જાપ કરવાનું શરૂ કરો, અને મંગળ કે શનિમાંથી ગમે તે એક દિવસથી શરૂ કરવાનું, આ જે છે પ્રારંભ કરવાનું તમે શરૂ કરો તો મિત્રો કહેવાય કે બહુ જ સારી વાત કહેવાય. કારણ કે મંગળવાર અને શનિવાર દાદાનો દિવસ છે, અને દાદા રાજી બહુ થાય છે ભાઈ. આમ તો બધી જ દિવસે થઈ શકે, પણ મંગળ શનિ બેસ્ટ કહેવાય, બરોબર છે. મિત્રો, હવે સુંદરકાંડનો પાઠ જ્યાં તમે કરવા બેસશો, બરોબર છે, ત્યારબાદ વચ્ચેથી ઊભું થવું પડે કે ઊભા થઈ શકીએ કે નહીં, આ પણ કદાચ કોઈનો પ્રશ્ન હોય, મનમાં આવતો હોય તો કહી દઉં. મિત્રો, તમે એક નક્કી કરવાનું કે આજે 6 દોહા, બરોબર છે, 6 ચોપાઈ, કાલે 6 દોહા, એ દરરોજ 6 દોહા બોલીને પણ તમે 10 કે 11 દિવસમાં કમ્પ્લીટ પૂરું વાંચી શકો આખું. અને હા, અડધું વાંચી શકાય, એવું નથી કે ન વાંચી શકાય ભાઈ, બરોબર છે. તો મિત્રો, નક્કી કરવાનું કે આજે હું દરરોજના 6 દોહા વાંચીશ, કે દરરોજના 5, તો એ 5 વાંચી લેવાના કે એ 6 વાંચી લેવાના, ત્યારબાદ ઊભું થઈ જવાનું ભાઈ, એમાં કોઈ પ્રોબ્લેમ ન થાય, બરોબર છે. અને એ દોહા બોલી લ્યો કે તમે આજે નક્કી કર્યું છે 5 બોલવાનું કે 6 બોલવાનું, ત્યારબાદ ફરી એકવાર ઓમ રામ રામાય નમઃનો જાપ કરી લેવાનો ભાઈ, બરોબર છે. એનાથી મિત્રો દાદા યાદ તમને આમ કહેવાય ને કે એક આમ આશીર્વાદ રૂપે દાદા યાદ રાખે કે આ મારો ભક્ત હો ભાઈ, આ મારી ભક્ત છે ભાઈ. મિત્રો, જો જ્યાં રામ નામ લેવાય, મેં અગાઉ પણ કીધું છે કે જ્યાં પ્રભુ શ્રી રામનું નામ લેવાતું હોય, જ્યાં પ્રભુ શ્રી રામ નામની ચર્ચા થતી હોય, ત્યાં હનુમાન દાદા હાજર હોય. મિત્રો, અત્યારે હું આ વિડીયો બનાવું છું, અમારા ઘરમાં પણ, મારા રૂમમાં પણ દાદા બેઠા છે, બરોબર. તમે સાંભળો છો, તમારી આસપાસ પણ દાદા બેઠા છે, કારણ કે હું તો અહીંયાથી બોલું છું રામ રામ, બરોબર. તો રામ બોલો ને, હું પ્રભુ શ્રી રામ દાદાનું નામ હનુમાનજી સાંભળે, ભલે તમારા ફોનમાં વાગે છે તોય એ જગ્યા ઉપર તો વાગ્યું ને અત્યારે રામ રામ, તો ત્યાં પણ દાદા આવી જાય ભાઈ. મિત્રો, કારણ કે હાજરી આપે છે ભાઈ, હનુમાનજી તરત આવી જાય.
મારા પ્રભુનું નામ કોણે લીધું, ક્યાં વાગે છે ભાઈ, જવા દો તો જોવા દો તો, કારણ કે દાદા મોજીલા છે, પ્રેમાળ છે ભાઈ, એમના ભક્ત ઉપર એટલી દયા કર્યા ભાઈ. અને મિત્રો સુંદરકાંડ પાઠમાં એક ચોપાઈ છે, એના વિશે હવે વાત કરીએ. જે મેં તમને કીધું હતું કે જે બોલવાથી મિત્રો આ ખાસ ધ્યાનથી સાંભળજો અને લખી લેજો, મારી વિનંતી છે, રિક્વેસ્ટ છે બધા લોકોને. મિત્રો જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ને ત્યારે આ ચોપાઈ બોલવાની છે. હવે એવું નથી કે કોઈ મોટું નિશ્ચિત કામ છે જે અટકેલું છે, કે પછી બિઝનેસનું મોટું કામ છે, જમીનની મામલો છે, કાંઈ પણ હોય, એવું નહીં. દરરોજ ઘરની બહાર નીકળતા પહેલાં આ જે સુંદરકાંડની ચોપાઈ તમને અત્યારે કહેવાનો છું એ જરૂરથી એક વખત બોલજો મિત્રો. અને 21 વખત બોલો તો બહુ સારું. કહેવાય છે કે આ બોલીને ઘરની બહાર જવાથી 20 અમૃત થઈ જશે, 20 અમૃત થઈ જશે અને શત્રુ મિત્ર થઈ જશે ભાઈ. હા, તમે કહેશો આ શું કહે છે, તો હા ભાઈ મિત્રો, દાદાની દયાથી ગમે એ થઈ જાય હો ભાઈ. પણ અમૃત થાય અને શત્રુ પણ મિત્ર બને. હા મિત્રો, હનુમાનજીની કૃપા જ એવી છે ભાઈ, પ્રભુ શ્રી રામ દાદાની કૃપા હજુર છે મિત્રો. તો હવે તમને ચોપાઈ કહું ત્યારબાદ કઈ રીતે ચોપાઈનો જાપ કરવાનો છે એના વિશે વાત કરીએ. તો મિત્રો ચોપાઈ આ છે કે પ્રભસી નગર કી જે સબ કાજા, હૃદય રાખી કો સલપુર રાજા, રલ સુધારીપુ કરહિમી તાઈ, ગોપદ સિંધુ અનલસિત લાઈ. મિત્રો આ જે ચોપાઈ છે એનો અર્થ શું થાય, એનો મતલબ શું, ભાવાર્થ શું છે કહેવાનો, તો કે ભાઈ પ્રભુ શ્રી રામ દાદાને કહેવામાં આવે છે કે હે મારા પ્રભુ શ્રી રામ દાદા, અમે તમને નમન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ, અમારા હૃદયમાં રોમ રોમમાં તમે વસો છો દાદા. અમે કહેવાય કે તમારા વગર અમારું કાંઈ નથી, જે છો તે તમે છો પ્રભુ શ્રી રામ દાદા. અમે અમારું કાર્ય કરવા માટે નીકળીએ છીએ, સફળતા મળે એવા આશીર્વાદ આપો, એવી કૃપા પ્રદાન કરો દાદા. બસ આ એનો મતલબ થાય. અને મિત્રો કહેવાય છે કે આનો નિયમ શું છે, આજે ચોપાઈ મેં તમને કીધી બરોબર છે. તો મિત્રો નિયમમાં એટલું છે કે ઘરની બહાર નીકળો ને એ પહેલાં પ્રભુ શ્રી રામ દાદાનો ફોટો છે, જેમ કે રામ પરિવારનો ફોટો બધાના ઘરમાં પૂજા રૂમમાં હોય ભાઈ, બરોબર છે. પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા, હનુમાન દાદા. તો મિત્રો એ પણ કદાચ બરોબર છે, તમારે ઉતાવળ હોય કે કોઈક વાર ભૂલાઈ જતું હોય એવું હોય તો મોબાઈલમાં પ્રભુ શ્રી રામ દાદાનો વોલપેપર રાખી દો, એમનો ફોટો રાખી દો ભાઈ. ટૂંકમાં કહું ને, પ્રભુ શ્રી રામ દાદાની નજર, તમારી આંખની નજર સામે દાદા હોવા જોઈએ, પછી તમારે બોલવાની છે આ ચોપાઈ. મિત્રો આ ચોપાઈ બોલીને ઘરની બહાર જાશો ને તમે, એટલે એટલો લાભ દાદા આપશે કે તમામ પ્રકારના સંકટ દૂર કરી નાખશે, નિરોગી જીવન પ્રદાન કરશે. જે કાંઈ પણ કાર્ય કરવા જાશો એમાં નિશ્ચિત સફળતા મળશે. દુશ્મન તમારો મિત્ર બની જાય ભાઈ. આનાથી બીજી કઈ બાબત કહેવાય, વિચાર તો કરો તમે ખાલી. તમારો એક પોઝિટિવ ઓરો, ઉર્જા, શરીરની તાકાત ભાઈ, એ દાદા એવી વધારી દે ભાઈ, બરોબર છે. અને સુંદરકાંડનો પાઠ જે છે ને ભાઈ, એ કરવા માત્રથી દરરોજ ચોપાઈ સુંદરકાંડની બોલવાથી મિત્રો ધીમે ધીમે તમે પોતે જોશો, તમે પોતે અનુભવ કરશો, ફીલ કરશો કે દાદાએ કેટલું બધું તમને લાભ અપાવી દીધો. મિત્રો એક રસ્તા ખુલતા જાય તમારા. અને હનુમાનજી હાજરા હજુર સાંભળે. જ્યારે તમે સુંદરકાંડ પાઠનો જાપ કરતા હોય ને ભાઈ, પ્રભુ શ્રી રામ દાદા અને હનુમાન દાદા હાજરા હજુર એમની હાજરી હોય તમારા હારે, તમારા ઘરમાં, તમારા જે સ્થાને, મંદિરના પૂજા રૂમમાં તમે જ્યાં બેસીને આ પાઠનો જાપ કરતા હોય, એ દાદા પોતે પણ સાંભળતા હોય છે. પછી મિત્રો વિચારો કે પછી શું કાંઈ ચિંતા ટેન્શનની શું જરૂર છે ભાઈ, દાદા જબ સાથ હો, બરોબર છે, ફિર ક્યાં ફિકર કી બાત ભાઈ. મિત્રો આ જે નિયમ કીધા એ પ્રમાણે સુંદરકાંડનો પાઠ જરૂરથી કરજો. 100%, 1000%, તમે કયો એટલા ટકા, કરોડો, અબજો, ખરબો ટકા ગેરંટી દાદા મોજ કરાવી દેશે લાભ આપીને ભાઈ. અને મિત્રો બીજી વાત કરીએ તો સુંદરકાંડ પાઠ ફરી એકવાર કહી દઉં છું બધા લોકોને જેમ ખ્યાલ ન હોય તો ભાઈ, એ બધી જગ્યાએ દાદાની બુક મળતી હોય ત્યાં સુંદરકાંડની પણ બુક મળે છે પાઠની, બરોબર છે. નેટ ઉપર પણ અવેલેબલ છે, ગૂગલમાં પણ અવેલેબલ હોય, યુટ્યુબમાં પણ છે, બધી જગ્યાએ ડાઉનલોડ કરી શકાય. PDF બુક આવે, ઘણાને મોબાઈલમાં ચોપડી બુક વાંચવાની ટેવ હોય તો એ પણ અત્યારે મળે છે ભાઈ, ફ્રીમાં જ છે બધું, બરોબર છે. ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી અને જોઈ શકો છો, વાંચી શકો છો, બરોબર છે. નિયમમાં ફરી એક વખત કહી દઉં છું મિત્રો, ફક્ત સ્નાન કર્યા બાદ બોલવાનું હોય છે. નિશ્ચિત ચોપાઈ કે દોહા તમે નક્કી કર્યા છે કે દરરોજના 5 કે 6 બોલીશ, એ બોલી જાય પછી ઊભું થવાનું હોય. લાલાસન ધારણ કરો, પ્રભુ શ્રી રામ દાદા, રામ પરિવાર, શિવ પરિવાર, હનુમાન દાદાનો ફોટો રાખો, ધૂપ દીવો કરો, બરોબર છે. ઓમ રામ રામાય નમઃનો જાપ કરો, ગયડી મીઠી વસ્તુ પ્રસાદ રૂપે દાદાને ધરો ભાઈ. બસ આટલું જ છે. અને સુંદર સ્વચ્છ કપડાં, સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરવાના, બરોબર છે.
ટૂંકમાં ચોખ્ખાઈ પવિત્રતા રાખવાની એમ કહેવા માંગુ છું. અને બાકી સાચો ભાવ ભાઈ, બાકી દાદાને કાંઈ જોતું નથી તમારી આગળથી. તો મિત્રો આટલી જ માહિતી આજના વિડીયોમાં આપવાની હતી. એક ઇમ્પોર્ટન્ટ વાત ફરી કરી દઉં, કારણ કે જો આ કહેવાનો મતલબ પાછળ મિનિંગ એ છે કે તમામ ભાઈઓ બહેનોને પણ જાણવા મળે. બરોબર, બધાને ખબર જ છે આમ તો ભાઈ કે દાદા દયાળુ છે, બધા ઉપર કૃપા કરે છે, બરોબર છે. પણ હું ઘણી વખત અનુભવ એક્સપિરિયન્સ શેર કરતો હોઉં છું કે જે લોકો સાથે દાદાએ દયા કૃપા કરી, ભાઈ પહેલાં આમ હતું પછી આવી રીતે થયું, કે ભાઈ એક્સિડન્ટ થતાં બચાવ્યું છે, કે ઘણી બધી રીતે દાદા હાજરા હજુર ભાઈ મદદે આવ્યા. તો એમના માટે વાત કરું છું. નીચે લખેલું પણ છે, તમારે તમારો કાંઈ પણ એક્સપિરિયન્સ અનુભવ મારી સાથે શેર કરવો હોય અને વિથ વિડીયો કોલ, ઇફ યુ વોન્ટ કે વિડીયો કોલ સાથે વાત કરીને આ ચેનલમાં પોસ્ટ કરવો હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. અથવા તો તમે મને કહી દો ને હું અત્યારે વાત કરું છું એ રીતે કહું તો પણ કોઈ વાંધો નથી. તમારું ફેસબુક અકાઉન્ટ છે કરણ દવે, ઇન્સ્ટાગ્રામ છે karan.dave_official11, ઈમેલ આઈડી છે karanDave306@gmail.com. ત્યાં મને તમે મેસેજ કરી શકો છો. ફીલ ફ્રી ટુ મેસેજ મી બિંદાસ, બરોબર છે. અને આમ પણ કાંઈ પણ ચિંતા પ્રોબ્લેમ હોય ભાઈ, બરોબર છે, મૂંઝાવાનું થતું નથી, ગમે ત્યારે મેસેજ કરવાની છૂટ છે. પણ મિત્રો જો એવું નથી હું મેસેજ જોતો નથી કે મારે જોવા નથી ભાઈ. મિત્રો ઘણા બધા મેસેજ આવતા હોય, બરોબર છે, સાથે મારું બીજું કામ પણ હોય એ પણ કમ્પ્લીટ કરતો હોઉં. એક વાંચું ત્યાં 10-15 આવી જાય તો તમે સમજો કે કઈ રીતે. તેમ પણ છતાં હું એક મેસેજ જોતો હોઉં છું ને જરૂરથી બધાને બહારથી બનતો જવાબ દેતો હોઉં છું, બરોબર. જેટલું મને નોલેજ છે, હું એમ નથી કહેતો હું મહાન છું, નાની છું, ના ભાઈ, બરોબર. આપણે દાદાના ભક્ત જ છીએ. જેટલું મને ખબર છે, પૂજા પાઠના નિયમ છે, જે કાંઈ પણ એ મારાથી બનતું કહેતો હોઉં છું ભાઈ, બરોબર છે. અને બાકી આપણે કોઈ દી ખોટું કર્યું નથી, કરવું નથી, બરોબર. રૂપિયો લીધો નથી, લેવો એ નથી. દાદાના ભક્ત એવું કરે નહીં, ગદા મારે હપ કરતા દાદા ભાઈ આ હું કરે છે એમ કે, બરોબર ને. એટલે આપણે ભક્તિથી નીતિથી ચાલવાનું છે ભાઈ, બરોબર છે. અને સારા કર્મ કરતા રહેવાના અને ભક્તિ કરતા રહેવાની. મિત્રો તમામ ભાઈઓ બહેનો મિત્ર સર્કલ સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ અત્યારે જ શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે એમના સુધી પણ સુંદરકાંડ પાઠનો મહિમા પહોંચે, એમને પણ આ પ્રમાણે જાપ કરે નિયમ સાથે, અને દાદા એમને પણ કૃપા લાભ પ્રદાન કરે, બરોબર છે. હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય કે આ પછી પહેલી વખત જોતા હોય તો વાલા જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે, ફટાફટ દબાવી દો ભાઈ. બાજુમાં ડંકો ઘંટડી વગાડી દો તો જ મારા નવા લાભદાયી વિડીયો દરરોજ તમારા સુધી પહોંચે ભાઈ. થેન્ક્સ બટન છે, જે ડોનેટ બટન છે, સોશિયલ મીડિયા અકાઉન્ટ છે, મેમ્બરશિપ બટન છે, વોટ્સએપ ચેનલ છે, ઈમેલ આઈડી છે, બધી જ માહિતી ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો રાજી રહ્યો, મોજમાં રહ્યો, ખુશ રહ્યો, માતા પિતાની સેવા કરતા રહ્યો ભાઈ, બરોબર છે. તમારા લીધે અન્ય વ્યક્તિને આંખમાં આંસુ ન આવે એનું ધ્યાન રાખો, અને જરૂરિયાતમંદ લોકોની બનતી દિલથી થાય એટલી મદદ જરૂરથી કરતા રહીજો. બાકી દાદા બધાને મોજમાં રાખે, રાજી રાખે, એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, કાષ્ઠભંજન દેવ કી જય હો, જય હો ભાઈ.